ખાલી કલ્પના કરો કે રામાયણ અને મહાભારત એકવાર નહીં પણ અનેક વાર બની ચૂક્યા છે. અને આ બધું એટલા માટે સંભવ છે કેમ કે સમય એક ચક્ર છે, કોઈ રેખા નથી. જ્યારે હું મહાવિષ્ણુ એક જ શ્વાસ લઉં છું ત્યારે એક નવો જ બ્રહ્માંડ જન્મ લે છે. અને આ બધા જ બ્રહ્માંડનો એક બ્રહ્મ હોય છે જેની આયુ હોય છે 100 બ્રહ્મા વર્ષ. એક બ્રહ્મા વર્ષમાં હોય છે 360 કલ્પ, અને એક કલ્પમાં હોય છે 14 મન્વંતર. એક મન્વંતરમાં હોય છે 71 યુગ ચક્ર. અને આ પ્રત્યેક યુગ ચક્રમાં હોય છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. અને આ એક યુગ ચક્રની આયુ હોય છે 43 લાખ માનવ વર્ષ. તો હવે સવાલ એ છે કે આપણે અત્યારે કયા યુગમાં છીએ? તો આજ આપણે છીએ પહેલા બ્રહ્માના 51મા વર્ષના પહેલા દિવસમાં, 7મા મન્વંતર વ્યવસ્વતમાં. અને એમાં છે 28મું યુગ ચક્ર કળયુગ, જે શરૂ થયો હતો 3102 ઈસા પૂર્વમાં, લગભગ 5127 વર્ષ પહેલાં. અને રામાયણનું સર્જન થયું હતું એના જ ત્રેતાયુગમાં, લગભગ 8,60,000 વર્ષ પહેલાં. અને ત્યારે ચાલી રહ્યો હતો 24મા યુગ ચક્રનો ત્રેતાયુગ. અને મહાભારત સર્જાયું હતું 28મા યુગ ચક્રના દ્વાપર યુગમાં, લગભગ 5100 વર્ષ પહેલાં. પણ આ બધા જ સર્જનની ઘટના એક જ વાર નથી થઈ. બધા જ મહાયુગમાં આ કથા ફરીથી થાય છે, નવા રૂપ, નવા યુગ અને નવા ચરિત્રની સાથે. અને મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને દેખાડ્યું હતું પોતાનું વિશ્વરૂપ, અનંત બ્રહ્માંડ, અનંત સમય, અને આ બધું જ એક જ પળમાં. અને યોગ વશિષ્ઠમાં મહર્ષિ વશિષ્ઠે રામને કહ્યું હતું કે હે રામ, હર પળમાં અનેક દુનિયા જન્મ લે છે અને સમાપ્ત થઈ જાય છે. અને આજનું વિજ્ઞાન, જેને મલ્ટીવર્સ કહે છે, એનું વર્ણન તો આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં જ કરી દીધું હતું. આવા અવનવા સુવિચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે, અને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ તમારો આભાર.